હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે ખેડૂતોનું બજેટ જે 2025-26માં જે ખેડૂતોનું બજેટ બહાર પડ્યું છે, તો તે બજેટની અંદર સરકારે ખેડૂતો માટે કયા કયા મુદ્દા માટે ખાસ ભાર આપ્યો છે, તો તેના વિશે મિત્રો ખાસ ચર્ચા કરવાના છીએ। ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો। મિત્રો, પહેલા મુદ્દાની વાત કરીએ તો પહેલો મુદ્દો કંઈક ખાસ એ છે કે ખેડૂતોને જે આજે વર્ષો થયા જે પાક ધિરાણમાં જે તેને વધુમાં વધુ જે પૈસા મળતા તે 3 લાખ હતા। જે ખેડૂતોને અત્યાર સુધી જે પાક ધિરાણમાં જે ખેડૂતોને જે 3 લાખ હતા, જે વધુમાં વધુ જે મળવાપાત્ર રકમ હતી તે 3 લાખ હતી અને તેથી વધારે ન મળતી, અને તે ઘણા સમય થયા તે 3 લાખ જે હતા તે ખેડૂતોને મિત્રો ફિક્સ હતા અને તે ઘણો સમય થયા તે ફિક્સ હતા, એટલે 3 લાખ જ મળતા હતા। તો હવે આ જે મોંઘવારી અને જે પૈસો જે રૂપિયો જે ડાઉન થઈ રહ્યો છે અને મોંઘવારી વધી રહી છે, તેના સામે જોઈ અને સરકારે જે 3 લાખ જે મિત્રો અત્યાર સુધી જે ખેડૂતોને જે 3 લાખ જે ધિરાણ જે મળતું, તે હવે 3 લાખની જગ્યાએ તે ખેડૂતોને 5 લાખ મળશે। એટલે ખેડૂતોને પૈસામાં થોડોક વધારો થશે, એટલે આમાં મને એવું લાગી રહ્યું છે કે ખેડૂતોને કદાચ ક્યાંક ને ક્યાંક ફાયદો થાય, કેમ કે જે 3 લાખ જે મળતા હતા ખેડૂતોને અત્યાર સુધી તે ઘણા સમય ત્યાં ફિક્સ હતા, અને હવે તેની અંદર વધારો કર્યો છે, અને તેમાં હવે ખેડૂતોને 5 લાખ સુધી તેને જે મળવાપાત્ર જે રકમ છે તે રહેશે। બીજો એક ખાસ મુદ્દો એ છે કે ભારત દેશ એક એવો છે કે તે કપાસના ઉત્પાદનમાં એક દિવસ એવો હતો કે ભારત દેશ કપાસના ઉત્પાદનમાં પ્રથમ નંબર ધરાવતો હતો। હાલની અંદર કપાસના ઉત્પાદનમાં ઘણો બધો ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે। તો સરકારે ખાસ જાહેરાત કરી છે અને ખેડૂતોને કપાસનું ઉત્પાદન વધારે કેમ થાય, કપાસનું ઉત્પાદન વધે કેમ, તેના માટે ખાસ મિત્રો જોગવાઈ કરી છે, અને સારા બિયારણો મળી શકે અને સારા ઉત્પાદન વધારે મળે તેના ઉપર ખાસ સરકારે ભાર મૂક્યો છે। તો એક બીજો મુદ્દો એ ખાસ હતો કે કપાસના ઉત્પાદનમાં વધારો કેમ થાય, કેમ કે દિવસે ને દિવસે ભારતની અંદર કપાસનું ઉત્પાદન બહુ ઘટી રહ્યું છે। પહેલાંના સમયમાં મિત્રો કપાસનું હબ ગણાતું હતું ભારત, અને આપણે નિકાસ પણ એવડી કરતા હતા, અને હાલની અંદર કપાસનું ઉત્પાદન ઘણું બધું ડાઉન થઈ રહ્યું છે, એટલા માટે સરકારે તેની અંદર ખાસ ભાર મૂક્યો છે અને સારા બિયારણો શોધશે, અને કપાસમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક વધુ ઉત્પાદન મળે તેના વિશે ખાસ મિત્રો તે પ્રયાસ કરવામાં આવશે। બીજો મુદ્દો મિત્રો એ છે કે ભારતની અંદર કઠોળમાં પણ આયાત કરવું પડે છે। ભારત પાસે જે ખુદને આત્મનિર્ભર બને, જે ભારતને જે મિત્રો જરૂરિયાત છે તેટલું પણ કઠોળ ભારત પાસે નથી પકવતા ખેડૂતો। તો તેના વિશે ખેડૂતો જે કઠોળ છે તે વધારે પકવે, અને જે કઠોળનો જે ટેકાનો ભાવ છે તે સારો મળી રહે, અને ટેકાના ભાવમાં જે ફિક્સ હોય કે આટલું જ કઠોળ વેચવાનું, તેની જગ્યાએ મિત્રો જેટલું કઠોળ હશે, જેટલા મણ કઠોળ હશે કે 50 મણ હોય તો કેમ કે જો મર્યાદિત હોય 50 મણ હોય તો ખેડૂતો 50 મણ જ વેચી શકે ટેકાના ભાવમાં, વધારે હોય તો તે વેચી શકતા નથી। પણ તેની અંદર જો ઉત્પાદન વધારે થશે તો ખેડૂતોને જે ટેકાનો ભાવ છે તે મિત્રો સારો મળે, અને જેટલું મિત્રો હોય વધારે હોય તો પણ તે ટેકાના ભાવમાં વેચશે કઠોળ। તો તેવા એક ખાસ પ્રયાસો સરકારે કરવાના છે। તો ખેડૂત કઠોળનું ઉત્પાદન કેમ વધે તેવા પ્રયાસો આ જે બજેટની અંદર કરવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો કૃષિ ઉત્પાદનની અંદર 100 જિલ્લાઓ જે એવા છે કે જેને આવરી લેવામાં આવ્યા છે। 100 જિલ્લાઓ કે જ્યાં કૃષિ ઉત્પાદન બહુ ઓછું થતું હોય, અને ત્યાં મિત્રો ત્યાં જે સિંચાઈના મુદ્દા હોય, અથવા તો પાક સંગ્રહ કરવાના મુદ્દા હોય, અથવા વેચાણની પ્રક્રિયામાં કોઈ પ્રોબ્લેમ આવતા હોય, તો તેવા જે મુદ્દા જે છે અને ખેડૂતોને જ્યાં પ્રોબ્લેમ આવતો હોય તો તેવા 100 જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે। અને તેની અંદર મિત્રો છેલ્લા 4 થી 5 વર્ષ આસપાસ તેની અંદર ખાસ સર્ચ કરશે, અને ખેડૂતોને આ જે
જે સિંચાઈ ને વગેરે જે મુદ્દા હશે તેની અંદર જે સરકાર છે તે ખાસ ભાર દેશે અને ખેડૂતોને ત્યાં કંઈક ને કંઈક ફાયદો થાય તેવા પ્રયાસો કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો એક મુદ્દો ખાસ છે કે ખેડૂતોને દર વર્ષે મિત્રો પ્રોબ્લેમ હોય તો ખાતરનો હોય છે। તો સરકાર યુરિયા ઉત્પાદનમાં મિત્રો યુનિટમાં વધારો કરવા જઈ રહી છે। આ બજેટની અંદર જે સરકાર જે છે તે યુરિયા ખેડૂતોને ઘટ ન પડે। દર વર્ષે મિત્રો તમને ખબર જ હોય છે, આપણે જાણીએ છીએ કે દર વર્ષે ખેડૂતોને જ્યારે ખાતર જોતું હોય છે ત્યારે ખરેખર પૂરતું ખાતર મળતું નથી। તો તેના માટે સરકારશ્રી આ જે બજેટની અંદર યુરિયા ઉત્પાદનમાં જે નવા યુનિટો ચાલુ કરશે। તો આ એક મને એક ગમી વાત કે ખેડૂતોને ટાઈમસર યુરિયા ખાતર મળી શકે, તો તેના માટે સરકાર ખાસ મિત્રો ભાર આપવાના છે। મિત્રો એક છેલ્લો મુદ્દો એ છે, બિયારણ મિત્રો સારા બનાવશે અને નબળા હવામાન સામે અનુકૂળ હવામાન સામે આજે જે પાક હોય તે નબળા હવામાનમાં સક્ષમ રહે તેવા મિત્રો બિયારણો શોધવામાં ખાસ મિત્રો સરકાર ભાર આપશે। ખેડૂત ભાઈઓ, આ જે મુદ્દા હતા તે આટલા મુદ્દા હતા અને આ મુદ્દાની અંદર આ વર્ષનું જે 25-26નું જે બજેટ છે ખેડૂતોનું બજેટ, તેની અંદર ક્યાંક ને ક્યાંક કદાચ ખેડૂતોને ફાયદો થાય એવું હાલ મને લાગી રહ્યું છે। બાકી ખેડૂત ભાઈઓ, હું પણ એક ખેડૂતનો દીકરો છું અને અત્યાર સુધી આ ઘણા બધા બજેટ આવ્યા મિત્રો, પણ કાગળ ઉપર જ રહ્યા છે, બહાર આવ્યા છે, પણ ખેડૂતોને આની બધી જાણ હોતી નથી। એટલે ખેડૂતોને ખરેખર બહુ ખબર પડતી નથી અને આ બજેટ છે તે એમને આવી અને પાછા વયા જાય છે અને ખેડૂતોને કંઈ ઝાઝી ખબર હોતી નથી। એટલે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ખેડૂતોને બજેટ વિશે ખરેખર પૂરી જાણ હોતી નથી। આ મિત્રો બજેટ બહાર તો પડી જાય છે, પણ ખેડૂતોને ખરેખર આ બજેટ કઈ રીતના વાપરવું, ક્યાં શું ફાયદો થાય, શું કરવું, તેના માટે ખરેખર જો ખાસ એવી મિટિંગો કરવામાં આવે ગામડે તો ખેડૂતોને આમાં 2 પૈસાનો ફાયદો થાય। બાકી આમાં ઘણા મિત્રો આવા તો કેટલાય બજેટ આવીને વયા ગયા, પણ ખેડૂતોને ક્યાંય ફાયદો થતો નથી। આ વર્ષે મને એવું લાગી રહ્યું છે કે આ બજેટની અંદર ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તો સારું છે, કેમ કે આ બજેટ કંઈક સારું છે અને ખેડૂતોને કદાચ ક્યાંક ફાયદો થાય તો એવું મને લાગી રહ્યું છે। તો ખેડૂત ભાઈઓ, ખાસ કોમેન્ટ કરજો કે આ બજેટમાં તમને કઈ જગ્યાએ ફાયદો થશે અને કઈ જગ્યાએ નુકસાન થશે, તો ખાસ કોમેન્ટ કરજો। તો ખેડૂત ભાઈઓ, આ હતું સરકારનું ખેડૂતલક્ષી બજેટ। તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ। મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।